ને આપણે ડુંગળીમાં એનાલિસિસ કરવા આવ્યા છીએ. આપણે વિડીયો એડિટિંગનું કામ કર્યું ને એવું બધું છું એટલે 1 વાગી ગયો. માહોલ ચોમાસું હોય એવો જ માહોલ થઈ ગયો છે. કાંઈ ને બધું વાઢી લીધું હતું નીરાવ. અને હવે આપણે હવામાં પાણી તે બહુ ઉપર નથી આવ્યું. એક જ સિઝન લેવા છે પછી આપણે તલને પણ હવે 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો. વાતાવરણ ડુંગળીને અનુકૂળ ન આવે. આપણે 41 દિવસની કમ્પ્લેટ ડુંગળી થઈ ગઈ. તો જો મિત્રો આપણે કુબી સોંપી વીઘાની ડુંગળી આપણે બીજી વાડીએ છે. કુદરતનો માર પડે ને ખેડૂતોને સહન કરવાનું હોય તો પોલમાં ગારો તો બહુ સોટી ગયો છે. જો ડુંગળીનો ભાવ 150 થી 200 રૂપિયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? હું પણ એકદમ મજામાં છું. સૌપ્રથમ પહેલાં જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે અને આપણે ડુંગળીમાં એનાલિસિસ કરવા આવ્યા છીએ. કેમ કે વરસાદ આજે રાત્રે લગભગ 12-1 વાગ્યાથી વરસાદ ચાલુ છે. આપણે કાલે સારોલું બધું ભરતા હતા એટલે સારોલું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. પછી માંડવીની શીંગુની જે ગુનું ખળામ પડી હતી એ બધી આપણે રાત્રે વાળું પાણી કરીને પછી આપણે બધી વેવી હતી. એટલે લગભગ આપણે 12 વાગી ગયા હતા. પછી આપણે વિડીયો એડિટિંગનું કામ કર્યું ને એવું બધું છું એટલે 1 વાગી ગયો. 1 વાગી ગયો એટલે આપણે સૂતા એટલે તરત સાટા ચાલુ થઈ ગયા. ત્યારના સાટા આમનામ છે. હજી અત્યારે 10 વાગી ગયા છે. ત્યારના સાટા આમનામ સાટા ચાલુ જ છે. ભેજવાળું વાતાવરણ ખૂબ થઈ ગયું છે અને ચોમાસાનો આખો માહોલ ચોમાસું હોય એવો જ માહોલ થઈ ગયો છે. વરસાદ તે સાટા ધીમા ચાલુ થઈ ગયા છે. ચોમાસાનો હોય એવો માહોલ થઈ ગયો છે. વાડીમાં તે પગ મુકાય એવું નથી. ગારો બધું ચોટી જાય છે એટલે આપણે સવારમાં મકાઈને બધું વાઢી લીધું હતું નીરાવ. અને હવે આપણે આવી ગયા છીએ વાડીએ. ડેમય આપણો મિત્રો નથી ભરાનો. તમને ખબર જ હશે, આપણે ડેમમાં ભેહું બધું સારતા, ડેમય નથી ભરાનો. એના કારણે કવામાં પાણી તે બહુ ઉપર નથી આવ્યું. કવાય તે અડધા ભરેલા છે. તો ખાલી ડુંગળી પાક છે એટલું છે. ડુંગળીની એક જ સિઝન લેવા છે પછી આપણે તલને કોઈ પણ વસ્તુ નહીં થાય. કેમ કે વરસાદ ઓછો પડવાના કારણે આપણો ડેમ પૂરો ભરાનો નથી. જેટલો ભરાવો જોવે એટલો નથી ભરાનો. અને જો મિત્રો ડુંગળીમાં અત્યારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. આપણે જ્યારે ડુંગળી સોંપી હતી ત્યારે આની ઉપર આછાનો વરસાદ પડી ગયો હતો એટલે ડુંગળી થોડીક પાછી પડી ગઈ હતી. ઘૂસળાને એવું બધું વળી ગયું હતું. પણ હવે અત્યારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. અત્યારે ડુંગળીમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. જુઓ ડુંગળી અત્યારે સારી જ છે. પછી આપણે ખાતરને દવાને ઘણું પાયું હતું એટલે ડુંગળી આપણે હતી એવી નેવી થઈ ગઈ હતી. પણ હવે 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો એના કારણે ડુંગળીમાં થોડોક ફેરફાર થયો છે. ડુંગળી થોડીક પાછી પડી ગઈ છે. જુઓ પાંદડાને બધું ઘૂસળા પાંદડાને એવું બધું પડી ગયું છે. જુઓ ડુંગળી બહુ મોટો બદલાવ આવ્યો છે. આના કારણે વરસાદના કારણે ડુંગળીમાં બહુ મોટો પ્રોબ્લેમ થાય છે મિત્રો. કેમ કે વરસાદનું વાતાવરણ ડુંગળીને અનુકૂળ ન આવે એટલા માટે ડુંગળી તો બહુ ડુંગળીનું ધ્યાન રાખવું પડે એમ છે. અને વરસાદી વાતાવરણ અનુકૂળ ન આવે એટલા માટે. અને બાકી જુઓ ડુંગળી આપણે 41 દિવસની કમ્પ્લેટ ડુંગળી થઈ ગઈ છે. 41 દિવસની કમ્પ્લેટ થઈ ગઈ છે. જો દડાઈ તે થવા માંડ્યા છે. જુઓ તમે જોઈ શકો છો. જુઓ દડાઈ થવા માંડ્યા છે અને 41 દિવસની કમ્પ્લેટ ડુંગળી થઈ ગઈ છે. જુઓ આપણે હવે વરસાદની આગાહી છે 2-3 દિવસની. વરસાદ વહી જાય પછી આમાં આપણે છંટકાવ કરવો પડશે દવાનો. બધી ડુંગળીમાં દવાનો છંટકાવ કરવો પડશે. તો અત્યારે થોડીક પાછી પડી ગઈ છે. નકર બાકી ડુંગળી એક નંબર હતી. કોઈકને જોવા આવવું પડે એવી ડુંગળી હતી. પણ વરસાદના કારણે ડુંગળીમાં બહુ મોટો ફેરફાર થયો છે. વરસાદના કારણે ડુંગળીની સ્થિતિ હાવ એકદમ બગડી ગઈ છે. બાકી આપણે 41 દિવસની ડુંગળી થઈ ગઈ છે. જો ડુંગળીમાં દડા થવા માંડ્યા છે. તો અને આપણે લગભગ ડુંગળી 30 વીઘાની ડુંગળી છે. 30 વીઘાની ડુંગળી છે. આપણે રોપની ડુંગળી 30 વીઘાની સોંપી છે. એટલે હવે આપણે આ વરસાદી વાતાવરણ વરસાદી માહોલ વયો જાય પછી આપણે ડુંગળી સોંપવાની છે કળીની બધી.
પછી કળીની લગભગ આપણે 20 વીઘાની સોંપવાની છે. દર વર્ષે આપણે 50 વીઘાની ડુંગળી હોય છે, એટલે વરસાદ વહી જાય પછી આપણે 20 વીઘાની કળીની સોંપવાની છે. અને અત્યારે આપણે રોપની સોંપી છે. 30 વીઘાની રોપની ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જો મિત્રો આપણે કુબી સોંપી છે. જો આની વચ્ચે બંને બાજુ ધોરિયા છે આપણે પાણી લઈ જવા માટે, પાણી પાવા માટે, અને વચ્ચે 2 કેરા છે. એટલે આ કેરામાં આપણે કોથમરી સાટી હતી, પણ ત્યારે તડકો બહુ પડ્યો એટલે કોથમરી વહી ગઈ છે. પછી જુઓ કુબી આપણે સોંપી છે, અને ઓલી બાજુ ગુવાર સોંપેલો છે, અને બાકી આંબાની હરોળ છે. અને તો મિત્રો હવે આપણે આ ઘરની નજીકની વાડી છે ત્યાં આપણે સીવી. હવે બીજી આયા 10 વીઘાની છે, અને બાકી જો આંબાને એવું બતાય એની પાછળ 5 વીઘાની છે, અને 15 વીઘાની ડુંગળી આપણે બીજી વાડીએ છે. એ ખેતર થોડુંક આઘું છે, અને ત્યાં તે જવાય એવું કાંઈ છે નહીં, કેમ કે વરસાદ છે એટલે ત્યાં જવાય એવું કાંઈ છે નહીં. તો ડુંગળીમાં આવું વાતાવરણ છે મિત્રો. તો વરસાદ રહી જાય, ભગવાન કરે ને વરસાદ ન આવે તો વધારે સારું. ને બાકી કપાસ તો આપણો વીણાઈ ગયો છે, પણ આપણો વીણાઈ ગયો પણ હજી બીજા ખેડૂતનો ન વીણાનો હોય, એટલે વરસાદ ન આવે અને અહીંયા સુધી અટકી જાય તો વધારે સારું. હજી તો આજે શરૂઆત થઈ છે, હજી આજે પહેલો દિવસ છે, હજી 3 દિવસ સતત આવું વાતાવરણ વધુ રહેવાનું છે. અને જો સાટા అయితే ધીમે ધીમે વધી ગયા છે, વરસાદ ધીમે ધીમે વધી ગયો છે. તો ખેડૂતને માટે તો આવું જ હોય. કુદરતનો માર પડે ને ખેડૂતોને સહન કરવાનું હોય. તો મિત્રો આવું છે અત્યારે મોસમ બદલાતું જાય છે. ક્યારેક 2 દિવસ પહેલા તડકો બહુ પડતો, એની દિવસ પહેલા ઠંડી પડી, ને હવે પાછો વરસાદ આવ્યો. એટલે વાતાવરણનું કોઈ નક્કી નથી, મોસમનું કોઈ નક્કી નથી, અને ધીમે ધીમે વરસાદી ચાલુ થઈ ગયો છે. તો મિત્રો આમાં આપણે કોથમરી સાટીથી જુઓ, કોથમરી છે હજી થોડી છે પાળામાં, જ્યાં ભેજ રહે ત્યાં કોથમરી છે, બાકી બધી કોથમરી વહી ગઈ છે. અહીંયા કોબીનો કેરો કર્યો છે. મિત્રો આપણા સંપલમાં ગારો તો બહુ ચોટી ગયો છે. જુઓ ચીકણી માટી રહે એટલે તરત ચોટી જાય છે. જુઓ સાટાઈ ધીમે ધીમે વધી ગયા છે. ગારો આપણે હવે સંપલમાંથી ગારો ઉછેરીને પછી ઘર તરફ જતા રહીએ. તો આ જે ડુંગળી છે એમાં આપણે ભાગ આપેલો છે ભાગ્યનો, અને આ ડુંગળી છે એ આપણે ઘર મેળે છે. આમાં બધું આપણે જાતે જ કરવાનું, પાણી વાળવાનું, દવા છાંટવાની, બધું આપણે જાતે જ કરવાનું. ખાતર નાખવાનું, ખેંચવાની, મોળવાની, સોંપવાની. અને આ જે ડુંગળી છે એમાં આપણે ભાગ્યનો ભાગ આપ્યો, એટલે એમાં બધા સોંપવાનું કે બધું અડધ મજૂરી બધી લાગતી હોય છે. અને જો આ ડુંગળી જે આપણે જે ડુંગળી છે આપણે ભાગ આપ્યો છે, એ ડુંગળી 41 દિવસની થઈ છે, અને આ ડુંગળી લગભગ 25 થી 30 દિવસની થઈ ગઈ છે. જુઓ આ ડુંગળી છે, આ ડુંગળીમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. આમાં તે જુઓ આ ડુંગળી લગભગ 25 થી 30 દિવસની થઈ ગઈ છે. આ ડુંગળી આપણે 5 વીઘાની છે. આમાં પહેલા બાજરી હતી, બાજરી વાયાની ડુંગળી છે, અને આમાં હતી વળાની સિંગ હતી. અને બીજી વાડીએ 15 વીઘાની ડુંગળી છે. અત્યારે ડુંગળીનો ભાવ 150 થી 200 રૂપિયા છે. હવે આપણે ડુંગળી જ્યારે ખેંચીએ ત્યારે કેટલો ભાવ હોય અને કેટલો ભાવ આવે, કેટલો રહેશે, એ હવે ડુંગળી આપણે ખેંચીએ ત્યારે જ ખબર પડશે. અત્યારે ડુંગળીનો ભાવ 150 થી 200 રૂપિયા છે. 150 થી 200 રૂપિયા ભાવ રહે, એમાં ખેડૂતને કાંઈ નફો ન થાય, કોઈ નફો ન થાય, પણ ખોટી થાય જેવી તેવી. કેમ કે હજી આછાનો વરસાદ થયો એટલે ડુંગળીમાં બહુ રોગ આવી ગયો હતો. બધી ડુંગળી આમ જલેબીનું ઘોસળું કેમ હોય એવી રીતે થઈ ગઈ હતી, અને પાછો વરસાદ ચાલુ થયો છે બીજી વાર, એટલે પાછી તે ડુંગળી એવી રીતે થઈ જાય. એટલે ડુંગળી એ જલેબીના ઘોસલા જેવી થાય, એટલે 50% ડુંગળી વહી જવાનો ચાન્સ રહે, અને 50% આપણે દવાનો ખર્ચો બહુ લાગે, બહુ ખર્ચો દવાનો લાગે. એટલે બહુ ખર્ચો કરો તો ડુંગળી રહે, અને બહુ ખર્ચો કરો તો ભાવ ન રહે. ભાવ અત્યારે 150 થી 200 રૂપિયા ભાવ છે. ભાવ વધારે રહે તો આપણને ડુંગળીમાં કંઈક ફાયદો થાય. આપણે 50 વીઘાની ડુંગળી છે, દર વર્ષે આપણે 50 વીઘાની ડુંગળી કરીએ છીએ. આ વર્ષે પણ 50 વીઘાની ડુંગળી છે. એટલે હવે ભાવ કેટલો રહે, કેટલો નફો થાય હવે જોઈએ મિત્રો. કેમ કે આપણી ડુંગળી નીકળે ત્યાં સુધી બહુ વાર લાગશે. એટલે આપણી ડુંગળીનો શું ભાવ આવે એ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.